સવારની કે રોંઢાની ચા વધી હોય અને ખબર પડે ને કે ઘરે મહેમાન આવવાના છે તો ઢાંકીને મૂકી રાખે. મહેમાન આવે ને ત્યાં થોડુંક દૂધ ઉમેરીને ફટાફટ ગાળીને પાછી ઉકાળીને દઈ દે. બપોરનું શાક વધ્યું હોય તો ઢાંકીને ફ્રીઝમાં મૂકી રાખે કે સાંજે ખાવા થશે. અને સાંજની રોટલા કે ભાખરી વધ્યું હોય ને તો એવું વિચારીને રાખી મૂકે કે સવારે એને ગરમ કરીને કે કટકા વઘારીને ખાવામાં આવશે. ઘરની અંદર આપણે અન્નનો થોડો પણ બગાડ નથી કરતા, આપણે સમજીએ છીએ. તો મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે કોઈના નાના મોટા પ્રસંગની અંદર જાઓ છો ત્યારે જે ડીશ ભરી ભરીને એઠવાડ મૂકો છો ને એ ખૂબ ખરાબ વાત કહેવાય. કારણ કે દીકરીનો કે દીકરાનો બાપ છે એ જે 1000 માણસનું રસોડું આપે છે ને તો 1000માંથી માત્ર 600 માણસ જમે ને ત્યાં જમવાનું પૂર્ણ થઈ જાય છે. એનું કારણ શું છે? એનું કારણ છે એવા લોકો કે જે અન્નનો બગાડ કરે છે. ઘણા એવા લોકો છે કે જેને સાંજ પડે 2 ભાતના દાણા પણ ખાવા નથી મળતા. એ લોકો એમને એમ